Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Students, today we are going to talk about a very important grammar point. Use the set of words in a meaningful sentences. Let's start. Bismillahirrahmanirrahim. સેક્શન A માં એટલે ક્વેશ્ચન પેપર જે ઇંગ્લિશનું હશે તેમાં ફર્સ્ટ ટેસ્ટ સેકન્ડ ટેસ્ટ એન્ડ એન્યુઅલ જે એક્ઝામ હોય છે તેમાં સેક્શન A માં ક્વેશ્ચન નંબર 10 એન્ડ 11 બે માર્ક્સમાં પૂછાશે અને તેની ઇન્સ્ટ્રક્શન હશે યુઝ ધ સેટ્સ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સીસ મિનિંગફુલી. ફરી એકવાર સેક્શન A માં બે માર્ક્સમાં તમારે પૂછાશે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સીસ મિનિંગફુલી. એનો અર્થ થાય છે કે આપેલા શબ્દની જોડને તમે તમારા શબ્દમાં તમારા વાક્યમાં ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. એટલે કે તમને બે શબ્દની જોડ આપેલી હશે તેને તમારે તમારા રીતે એક અર્થપૂર્ણ વાક્યમાં તેને ઉપયોગ કરવાનું રહેશે. ચાલો આપણે શીખીએ કે તેમાં શું ધ્યાન રાખવાનું છે અને તે કેવી રીતે લખાશે. પરીક્ષામાં એટલે સેક્શન A માં તમને સૌપ્રથમ તો 1 to 9 એટલે કે 1 થી 9 તમને પેરેગ્રાફ આપેલા હશે ને તેમાંથી ક્વેશ્ચનના આન્સર આપવાના હશે. પણ ક્વેશ્ચન નંબર 10 એન્ડ 11 એટલે કે 10 અને 11 ઉપર શું આપેલું હશે તો આ રીતે તમને એક ઇન્સ્ટ્રક્શન આપેલી હશે, બરાબર. અને એની નીચે સેટ ઓફ વર્ડ્સ અહીંયા લખ્યું છે ને યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ એટલે અહીંયા એક સેટ આપેલું છે વર્ડ્સનું, શબ્દનું જોડ આપેલી છે અને તમારે તેને શું કરવાનું છે તમારા વાક્યમાં ઉપયોગ કરવાનું છે. એટલે કે જરૂરી નથી કે તમે યુનિટ જે તમે અભ્યાસ કરી ગયા છો તેના જ વાક્ય લખો, તમે જાતે પણ વાક્ય બનાવી શકો છો. તમારે શું ધ્યાન રાખવાનું છે તો નંબર 1 આપેલ વાક્ય તે ગ્રામેટિકલી સાચું હોવું જોઈએ. નંબર 2 તમે આપેલ શબ્દના જે રૂપ જે છે એટલે કે સ્વરૂપ તે ચેન્જ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપ્યું હોય તો તમે તેને પાસ્ટ ટેન્સમાં પણ યુઝ કરી શકો છો. નંબર 3 આપેલ શબ્દનું ક્રમ તમે બદલી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા સડનલી પહેલાં જ આપેલું છે અને એના પછી બીજો વર્ડ છે લિફ્ટ. તો જરૂરી નથી કે તમે જે વાક્ય બનાવો તેમાં પણ સડનલી એ શરૂઆતમાં જ આવે ને લિફ્ટ તે પાછળ આવે. તમે લિફ્ટ શબ્દને આગળ પણ લઈ શકો છો. નંબર 4 કે અહીંયા જે આન્સર જે છે એ સ્ટુડન્ટ વાઇઝ અલગ અલગ હોઈ શકે છે. જરૂરી નથી હું જે વાક્ય બનાવું તે જ વાક્ય તમે પણ બનાવો. તમે તમારી રીતે તમારી જાતે તેને અલગ રીતે પણ બનાવી શકો છો. પણ હા, એક વસ્તુ ધ્યાન રાખજો કે તે વાક્ય ગ્રામેટિકલી સાચું હોવું જોઈએ. ઓકે, તો હવે આપણે એક એવું વાક્ય બનાવીએ કે જેમાં બંને શબ્દ એટલે કે સડનલી અને લિફ્ટ બંને આવી જાય. ઓકે, તો ચાલો આપણે પ્રયત્ન કરીએ કેવી રીતે વાક્ય બનાવીશું. આ રીતે તમે આન્સર લખી શકો. સડનલી મધર ચિત્તા લિફ્ટ એન્ડ caught the deer. એકાએક સડનલી એટલે એકાએક મધર ચિત્તા લિફ્ટ એટલે મધર ચિત્તાએ કૂદકો માર્યો એન્ડ caught the deer અને હરણને પકડ્યું. તો તમે અહીંયા જોશો કે એક જ વાક્ય છે, પાછળ ફૂલ સ્ટોપ છે. હા, તમે વચ્ચે કોમા યુઝ કરી શકો છો. ઓકે, અને આપેલ બંને જે શબ્દ જે છે એ વાક્યમાં આવી ગયા છે. તો જો તમે આ રીતે લખો તો તમને 1 માર્ક્સ મળે. આશા રાખું છું કે તમે પ્રયત્ન કરશો. નંબર 2 સેટ ઓફ વર્ડ્સ છે. અહીંયા એક છે ટાઇની અને બીજો એક વર્ડ છે સ્પાર્કલ. સૌપ્રથમ આપેલા બંને શબ્દનો તમારે ગુજરાતી કરવાની કોશિશ કરવાની છે. ટાઇની એટલે સ્મોલ, નાના. સ્પાર્કલ એટલે શું કરવું, શાઇન કરવું એટલે કે ચમકવું. ફરી એકવાર, ટાઇની એટલે નાના સ્મોલ અને સ્પાર્કલ એટલે ચમકવું. ઓકે, તો આપેલા બંને શબ્દને આપણે એક વાક્યમાં યુઝ કરવાની કોશિશ કરીએ. આ રીતે વાક્ય બનાવી શકાય. ધ ટાઇની સ્ટાર્સ સ્પાર્કલ ઇન ધ સ્કાય.
નાના નાના તારાઓ આકાશમાં ચમકે છે. ઓકે, તો તમે તમારા રીતે પણ વાક્ય બનાવી શકો છો. થર્ડ પેર છે એનવી. પહેલું વર્ડ છે એનવી અને સેકન્ડ વર્ડ છે કમ્ફર્ટેબલ. એનવી એટલે ઈર્ષા કરવી, ઈર્ષા આવવી. બીજો એક વર્ડ છે કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયી. તો આ બંને શબ્દને આપણે એક વાક્યમાં યુઝ કરીએ. દે એનવીડ માય કમ્ફર્ટેબલ લાઈફ. મારી આરામદાયક જીવન ઉપર તેઓને ઈર્ષા આવતી. અહીંયા તમે ધેની જગ્યાએ હી વાપરી શકો, કોઈ ફ્રેન્ડનું નામ લખી શકો. માય ફ્રેન્ડ એનવીડ માય કમ્ફર્ટેબલ લાઈફ. આ રીતે પણ તમે વાક્યને ચેન્જ કરી શકો છો. ફોર્થ એક વર્ડ છે એક્સપિરિયન્સ અને બીજો વર્ડ છે વાઇસ. બરાબર, એક્સપિરિયન્સ અને વાઇસ બે શબ્દ છે. તો જોઈએ આ બે શબ્દને આપણે કેવી રીતે યુઝ કરી શકીએ. શાનો વોઝ એક્સપિરિયન્સ્ડ એન્ડ વાઇઝ હન્ટર. શાનો વોઝ એક્સપિરિયન્સ્ડ એન્ડ વાઇઝ હન્ટર એટલે કે શાનો એ અનુભવી, એક્સપિરિયન્સ એટલે અનુભવી એન્ડ વાઇઝ એટલે બુદ્ધિશાળી, હન્ટર એટલે શિકારી. શાનો એ બુદ્ધિશાળી અને અનુભવી શિકારી હતો. તમે બીજી રીતે બનાવી શકો. એડી વોઝ નોટ એન એક્સપિરિયન્સ્ડ એન્ડ વાઇઝ હન્ટર. ઓકે, તમે માય ફ્રેન્ડ ઇઝ એક્સપિરિયન્સ્ડ એન્ડ વાઇઝ મેન. આ રીતે પણ તમે સેન્ટેન્સ બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ. એક વર્ડ છે મેન્ટેન એન્ડ સેકન્ડ વર્ડ ઇઝ ડિસ્ટન્સ. મેન્ટેન એટલે જાળવવું અને ડિસ્ટન્સ એટલે દૂરી. અત્યારે બે શબ્દ તો તમને આ કોવિડની પોઝિશન જે છે તેમાં તો બહુ જાણવા મળતા હશે. આપણા પ્રધાનમંત્રી પણ આ બે શબ્દની યુઝ કરે છે. જોઈએ આ બે શબ્દને આપણે કેવી રીતે યુઝ કરી શકીએ. વી શુડ મેન્ટેન સોશિયલ ડિસ્ટન્સ. આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. મેન્ટેન્સ એટલે જાળવવું. બરાબર, વી શુડ મેન્ટેન સોશિયલ ડિસ્ટન્સ. ઓકે, તો અહીંયા જો મેન્ટેન શબ્દ પણ આવી જાય છે અને ડિસ્ટન્સ. નેક્સ્ટ ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું એન્ડ ગ્રુપ એટલે કે ગ્રુપ. તો જોઈએ એડી વોઝ ડ્રાઈવન અવે ફ્રોમ ધેર હન્ટર ગ્રુપ. જ્યારે એડી એ દુષ્ટ વ્યક્તિ હતો, બરાબર, એટલા માટે તેણે શું કરેલું, પેલા બે કપ્સની ચોરી કરી હતી. માટે જે હન્ટર્સ જે હતા તેમણે તેમના ગ્રુપમાંથી તેને કાઢી મૂક્યો. ઓકે, તો એના પરથી આપણે આ વાક્ય બનાવી શકીએ. એડી વોઝ ડ્રાઈવન અવે અને પેસિવ વોઇસ છે. એડી વોઝ ડ્રાઈવન અવે ફ્રોમ ધેર હન્ટર ગ્રુપ્સ. બરાબર, એડીને તેઓના હન્ટર ગ્રુપમાંથી કાઢી મૂક્યો એટલે કે દૂર કરી દીધું. નેક્સ્ટ જોઈએ. એક વર્ડ છે ઇમ્પોસિબલ એન્ડ સેકન્ડ વર્ડ ઇઝ ડિસ્ટ્રોય. ઇમ્પોસિબલ એટલે અશક્ય, ડિસ્ટ્રોય એટલે નાશ કરવું. તો બે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. ચાલો. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિસ્ટ્રોય ધ પ્રૂફ. બરાબર, પ્રૂફને નષ્ટ કરવું એ અશક્ય છે. It is impossible to destroy the proof. ઓકે, તો તમે પણ સેન્ટેન્સીસ બનાવી શકો છો. એક પહેલું વર્ડ છે કોમ્પિટન્ટ એન્ડ સેકન્ડ વર્ડ ઇઝ વેલ્યુએબલ. કોમ્પિટન્ટ એટલે સક્ષમ અને વેલ્યુએબલ એટલે કિંમતી. જોઈએ મિસ્ટર શાહ કોમા ધ કોમ્પિટન્ટ ડોક્ટર. મિસ્ટર શાહ કોણ છે કે જે સક્ષમ ડોક્ટર છે. ગેવ મી વેલ્યુએબલ એડવાઇસ. ડોક્ટર શાહ કે જે કોમ્પિટન્ટ ડોક્ટર છે તેમણે મને વેલ્યુએબલ એડવાઇસ આપી. ઓકે, તો અહીંયા કોમ્પિટન્ટ વર્ડ પણ આવી જાય છે અને વેલ્યુએબલ પણ આવી જાય છે. નેક્સ્ટ જોઈએ પોસિબલ શક્ય એન્ડ રિસ્ટોરેશન એટલે રિપ્લેસમેન્ટ. ઓકે, તો આ એક વાક્ય બનાવીએ કે જેમાં બંને શબ્દ આવી જાય. ચાલો. ધ રિસ્ટોરેશન ઓફ ટીથ ઇઝ પોસિબલ નાઉ. હવે જે ટીથનું રિપ્લેસમેન્ટ કરવું એ હવે શક્ય છે. ઓકે, તો અહીંયા રિસ્ટોરેશન પણ વર્ડ આવી જાય છે અને પોસિબલ વર્ડ પણ
ઇન્ક્લુડ છે. એક વર્ડ છે ઇવેન્ચ્યુઅલી એન્ડ સેકન્ડ વર્ડ ઇઝ એક્ઝામિન. ઓકે, તો આ બે શબ્દનો પહેલા આપણે અર્થ સમજીએ. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે અને એક્ઝામિન એટલે તપાસવું. જોઈએ. ઇવેન્ચ્યુઅલી ધ ડોક્ટર એક્ઝામિન ધ કોવિડ પેશન્ટ. અંતે ડોક્ટરે કોવિડ પેશન્ટને તપાસ્યો. ઓકે, અહીં બીજી એક વસ્તુ યાદ રાખો, અહીંયા એક્ઝામિન વર્તમાન કાળમાં છે અને મેં તેને શેના યુઝ કર્યું છે તો પાસ્ટ ટેન્સ ફોર્મ તેને યુઝ કર્યું છે, એટલે તમે ટેન્સ ચેન્જ કરી શકો છો. ઓકે, દેન 11th નંબર પર જોઈએ. મોડિફાય એટલે સુધારા વધારા કરવા, એફર્ટ એટલે પ્રયત્ન. યુનિટ નંબર 3 માંથી આ બે વર્ડ લેવામાં આવ્યા છે, મોહન એન્ડ હિઝ વીના. ઓકે, then with the great efforts મોહન modified his વીના. ઓકે, ખૂબ જ પ્રયત્ન સાથે મોહને પોતાની વીણાને શું કરી? મોડિફાઈડ કરી. ઓકે, તો બંને વર્ડ આવી જાય છે, મોડિફાઈડ એન્ડ એફર્ટ. નેક્સ્ટ પરફોર્મન્સ અને બીજો એક વર્ડ છે સેરેમની. પરફોર્મન્સ એટલે અભિનય, સેરેમની એટલે સમારોહ. ઓકે, વેડિંગ સમારોહ ઘણા બધા હોય છે. તો જોઈએ બંને વર્ડ આવી જાય એવું સેન્ટેન્સ. હિઝ પરફોર્મન્સ વોઝ ગુડ એટ વેડિંગ સેરેમની. હવે હિઝની જગ્યા પર તમે હર લખી શકો, મોહન્સ પરફોર્મન્સ પણ લખી શકો. ઓકે, હિઝ પરફોર્મન્સ વોઝ ગુડ, તેનું પરફોર્મન્સ સારું હતું. એટ વેડિંગ સેરેમની, બરાબર, લગ્નની જે ઉજવણી હતી, બરાબર, લગ્ન સમારોહ, તેમાં તેનું પરફોર્મન્સ સારું હતું. ઓકે, નેક્સ્ટ 13 ડિક્લેર્ડ એટલે જાહેર કરવું, સપોર્ટ એટલે સમર્થન. મધર ડિક્લેર્ડ હર સપોર્ટ ફોર મોહન. માતાએ મોહન માટે પોતાનું સમર્થન જાહેર કર્યું. ઓકે, ફરી એકવાર જુઓ અહીંયા ડિક્લેર, બરાબર, એ વર્તમાન કાળમાં છે, ક્રિયાપદ છે, ટુ ડિક્લેર વર્બ છે. ઓકે, અને સપોર્ટ એટલે એ નાઉન ફોર્મ છે. તો અહીંયા મેં ડિક્લેર્ડ વર્ડ એ પ્રેઝન્ટ ટેન્સમાં છે, મેં અહીંયા તેનું કાર્ડ ચેન્જ કર્યું છે, એટલે કે તમે પણ કાર્ડ ચેન્જ કરી શકો છો. ઓકે, મધર ડિક્લેર્ડ હર સપોર્ટ ફોર મોહન. માતાએ પોતાનું સમર્થન મોહન માટે જાહેર કર્યું. નેક્સ્ટ એક વર્ડ છે ટુ ડિબેટ એટલે ચર્ચા કરવી, અને ફ્રીડમ એટલે સ્વતંત્રતા. જોઈએ. યુ હેવ ફ્રીડમ ટુ ડિબેટ અપોન એની ટોપિક. બરાબર, તમે કોઈ પણ ટોપિક પર ચર્ચા કરવા માટે સ્વતંત્ર છો. યુ હેવ ફ્રીડમ, તમારી પાસે સ્વતંત્રતા છે. ટુ ડિબેટ અપોન એની ટોપિક, કોઈ પણ ટોપિક ઉપર, કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવા માટે તમારી પાસે સ્વતંત્રતા છે. ઓકે, એન્ડ લાસ્ટ વન ટુ ફેસ એટલે સામનો કરવો, સ્કેરસિટી એટલે અછત. ઓકે, રાની કી વાવ, તેમાં વર્ડ તમને તમારા કાન પર પડ્યા હશે. જોઈએ. The people was facing the scarcity of water. લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા. ઓકે, જ્યારે વાવ ખોદાવવામાં નહીં આવી હતી તે પહેલાં ત્યાંના લોકો શું કરતા હતા તો કે પાણીની અછતનો સામનો કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે અહીંયા આપણે 1 to 15 એટલે કે 15 એક્ઝામ્પલ જોયા છે. પરીક્ષામાં 2 માર્ક્સમાં તમને ઇન્શાઅલ્લાહ પૂછાશે. તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારું જે માઇન્ડ એ શું થશે? ડેવલપ થશે, અને તમે આસાનીથી આપેલા શબ્દને તમે તમારા પોતાના વાક્યમાં યુઝ કરી શકશો. આપેલ 1 to 15 સેન્ટેન્સીસ તમારે હોમવર્કની નોટમાં લખવાના રહેશે. થેન્ક યુ.